તો જય માતાજી, ગુડ મોર્નિંગ બધા મારા વાલા મિત્રોને. કેમ છો મિત્રો? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં આપણે ઉઠી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ, પણ હજી નાહ્યો તો નથી, પણ નાહવા ધોવાનું બાકી છે. જે ઉઠી લીધું છે, બ્રશ કર્યું હોય, મોટું ધોયું, અને હવે આપણે ચા નાસ્તો કરી લઈએ. વાગ્યા છે સવારના 7:30 વાગ્યા છે, એટલે તો ચા નાસ્તો પાણી કરી દઈએ અને પછી નાહી ધોઈ લઈએ. તો મિત્રો, નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો છું. તો આપણે હવે જવાનું છે વાડીએ. તો જો આ બાજુ પાણીનું કેન ભરીને તૈયાર રાખી દીધું છે મેં, અને આપણે લસણમાં છાંટવાની દવા લઈ જવાની છે. તો પપ્પા કંઈક જો આવી દવા લઈ આવ્યા હતા. આ છે લસણની દવા, લસણમાં છાંટવાની. તો મજૂર વાટે હતો ત્યાં, તો મને કે દવા લેતા આવો. તો હું જાઉં છું વાડીએ, આ મજૂરને દવા દેવા માટે લસણમાં છાંટવાની છે. તો હાલો આપણે જાવી વાડીએ. હાલો હાલો ભાઈ, આવો. હજી ક્યાં ગયો એક? હાલો હાલો, ચાલ્યો હાલ્યો, રોટલી ખાઈ લ્યો. હાલો. તો મિત્રો, જો ગાડી ચાલુ કરી દીધી છે, ગાડી ચાલુ જ છે, અને કેન અને દવા બે લટકાવી દીધી છે. લસણમાં દવા છાંટવાની છે, કેન પાણીનું લટકાવી દીધું છે. ને ચાલો હવે આપણે જઈએ વાડી બાજુ. તો મિત્રો, વાડી બાજુ નીકળી ગયો છું, જાઉં છું વાડીએ, અને ટોપી બોપી પહેરી લીધી છે. ગામમાં પૂગી ગયો હતો, હવે જાઉં છું દુકાન બાજુ. તો મિત્રો, અત્યારે ગા હાટું પાણીની ડોલ ભરું છું, ગાને પાવાની છે. વાડી આવી ગયો છો. તમે જો ડોલ ને બધું ભરી લઉં. નળી જઈને મોટર ચાલુ કરી દીધી હતી, ને હવે પછી અત્યારે જો મોટર બંધ કરી દઉં. બરોબર છે, ગા હાટું પાણી પાવાનું છે, ને તો પાઈ દઉં. ટેક્સી હોય, ખબરમાં પીધું હોય, ન પીધું હોય તો. મિત્રો, આ અમે વિયાની લાલભાઈની વાડીએ એક ભાઈનો જન્મ થયો છે. યમરાજ છે ભાઈ, આવી ગયા છે. જોવો, પાડી છે કે પાડો? પાડી, હા પાડી છે. હાલો ભાઈ, હજી વિયાણી જ છે ભાઈ, 1 જ સેકન્ડ થઈ છે. આમ જોવો તો લાલભાઈ, તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. તો મિત્રો, લાલભાઈની વાડીએથી સીધો હું આવી ગયો મારી વાડીએ. મારી વાડીએ જો મારો ફ્રેન્ડ આજે આવ્યો છે, તો અમે બેઠા છીએ. એ નવરો હતો, હું નવરો હતો. મેં કીધું હાલ જાવી વાડીએ. તો જો એ ફોનમાં મથે છે, અહીં બેઠો બેઠો. હું પણ અહીંયા બેઠો છું. તો હવે 2-4 વાગ્યા સુધી બેસજો, પછી વયા જવું ઘરે. તો ચાલો આવજો મિત્રો. તો મિત્રો, અત્યારે જાઉં છું બાસ્કુ નાખવા. સુરત આ બાસ્કુ મોકલવાનું છે. તો મેં કીધું લાય બાસ્કુ નાખી આવું છે. ભાઈ જાય છે ને ભેગું મોકલવાનું છે. તો હું હાલવા માંડ્યો છું બાસ્કુ ખંભે ચડાવીને. તો હાલો આપણે નાખીએ બાસ્કુ. તો મિત્રો, અમે પૂગી ગયા છીએ શ્રી દર્શને. અહીંયા બસ આવવાની છે. તો શ્રી દર્શને પૂગી ગયા છીએ, બસની વાટે છે. અહીંયા બધો સામાન ઉતારી દીધો છે. આ ભાઈ પેસેન્જર છે. તો આને જો અહીં બધો સામાન ઉતારી દીધો છે, ને અહીંયા બસ આવશે હમણાં, એટલે બસમાં બધો સામાન ચડાવી દેવું. આખી ગાડી ભરીને સામાન લાવ્યા હતા. જો કેટલો બધા મુદ્દા છે. હમણાં બસની વાટે છીએ. તો મિત્રો, રામસેતુ બસ આવી ગઈ છે. જો આપણે આમાં બસમાં બેહાડવાના છે આ ભાઈને. તો આ જો આ રામસેતુ બસ આવી ગઈ છે. આપણે કયુંના વાટે હતા. તો જો આ ભાઈ એક ઇકોવાળા ભાઈ એવા છે બસમાં પાર્સલ નાખવા માટે. જો અહીંયા આપણી આ બસ આવી ગઈ છે, આમાં પાર્સલ નાખી દેવાનું છે. બસ આવી ગઈ છે. તો હાલો આપણે આ બધું સામાન મૂકી દેવી બસમાં, અને પાર્સલ પણ નાખી દેવી, અને આ ભાઈને પણ બેહાડી દેવી. ચાલો. તો મિત્રો, બસમાંથી પાર્સલ નાખીને આવ્યો હતો. પછી ભાઈબંધ આવ્યા હતા 2, તો મને કે આવ્યું બેહવા. તો મેં કીધું હાલો આપણે બેહવી ઘડીક. તો અમે જો ત્રણેય આ જો ખાટલે ચડીને બેઠો છે, પોલોઠી વાળીને ગણપતિ બાપા ઘરે બેઠો છે. આ ભાઈ રાહુલભાઈ મારો ઓલી શેરીમાંથી આવ્યા સ્પેશિયલ બેહવા માટે. હા, માવો ખાવાને. જોકે હું તો ખાતો નથી, આ બે ખાય છે માવો. બરોબર, તો અમે બેઠા છીએ જો અત્યારે અહીંયા.